નમસ્કાર, ઓમ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એસએસસી બોર્ડના પરિણામ બાદ ટોપર સ્ટોકની સિરીઝમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે સિયાણી પાર્થ પરેશભાઈ. નમસ્કાર પાર્થભાઈ, એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું, તમારું રિઝલ્ટ શું આવ્યું અને અત્યારે તમે કેવું ફીલ કરો છો? જરા જણાવો. 77% આવ્યું, એ સારું ફીલ કરીએ અમે. સારું ફીલ કરો છો એટલે મજા આવે છે કે શું થાય છે? આમ જેટલા ધાર્યા તેટલા નહોતા આવ્યા પણ સારું છે. અચ્છા, જો મહેનતના અંતે પરિણામ આવે તો ખુશી થાય છે અને અલગ અલગ પ્લાન પણ તમે બનાવી રાખ્યા હશે વેકેશનના અને મમ્મી પપ્પા પાસે ડિમાન્ડ પણ બનાવી રાખેલી હશે. તો હવે આગળ વધવાનો સમય આવ્યો છે અને ધોરણ 10 બાદ 11 કોમર્સમાં એડમિશન લીધું છે અને તમને એ જણાવવું કે તમે શું બનવા માગો છો, દર્શકોને એ જણાવો. અમે બિઝનેસમેન. જો અહીં બેઠેલો દરેક સ્ટુડન્ટ છે એ પોતે ક્લિયર થઈને આવેલો છે, કમસે કમ વિચારીને આવેલો છે કે પોતે શું બનવું છે. અચ્છા, બિઝનેસમેન તમારે બનવું છે. ઓકે, તો બિઝનેસમેન માટે કોમર્સ છે બેસ્ટ ઓપ્શન છે. શાળા દ્વારા એન્ટરપ્રિન્યોરશિપના અલગથી સેશન લેવામાં આવશે, સાથે કમ્યુનિકેશન અને સ્પોકન ઇંગ્લિશ ઉપર ફોકસ કરવામાં આવશે. અલગ અલગ બિઝનેસ મોડલની ડિસ્કશન પણ કરવામાં આવશે. 11 કોમર્સમાં પ્રેક્ટિકાલિટી ઉપર મેક્સિમમ ફોકસ કરવાના છીએ. પાર્થભાઈ ભવિષ્યમાં એક સારામાં સારા બિઝનેસમેન બને અને ભારત દેશની અર્થવ્યવસ્થામાં એ પોતાનું યોગદાન આપે તેવી એમને શુભેચ્છા. જય હિન્દ.